હવે આજે આપણે કન્ટિન્યુઅસ ટેન્સનો અભ્યાસ કરીશું. કન્ટિન્યુઅસ ટેન્સ કયા કયા છે જેને આપણે ને આ સમજો કરો, અંદર જોવાની જરૂર નથી ચોપડીમાં. જેમ કે સિમ્પલ ટેન્સ હતા તો 3 ટેન્સ હતા: સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો કન્ટિન્યુઅસ ટેન્સ કયા કયા છે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ગુડ. આ બાજુ બોલો બેટા. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ. સરસ. હવે કન્ટિન્યુઅસ ટેન્સને આપણે ઓળખવું હોય ને, વાક્ય આપણી સામે કોઈ વાક્ય છે તો એ વાક્યને ઓળખવા માટે એક નિશાની હોય છે કે જોઈને તરત ખબર પડી જાય કે આ ટેન્સ કન્ટિન્યુઅસ ટેન્સમાં વાક્ય છે. એમ ઇઝ આર પ્લસ આઈએનજી એ શેમાં હોય? કયા ટેન્સમાં હોય? થોડુંક સાચું છે, થોડીક ભૂલ પણ છે. So past continuous. પાસ્ટમાં ના આવે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં એમ ઇઝ આર પ્લસ આઈએનજી. ખાલી કન્ટિન્યુઅસ ટેન્સ હોય ને તો એટલે એકલું આઈએનજી જ પહેલાં આવે. પછી આપણે અલગ પાડીએ છીએ કે પ્રેઝન્ટ હોય તો આગળ એમ ઇઝ આર આપવું જોઈએ, પછી પાસ્ટ હોય તો વોઝ વેર. એવા શબ્દોથી આપણે અલગ કરી શકીએ છીએ અને ફ્યુચરમાં વિલ બી આવતું હોય છે. તો પહેલાં હેડિંગમાં હતો ત્યાર પછી આપણે લખીએ છીએ. એમાં પહેલું હેડિંગમાં હતો ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કેવું થશે? ચાલુ વર્તમાન કાળ ગુજરાતીમાં. હવે આની એક વ્યાખ્યા લખી નાખો. જે કોઈ ક્રિયા અત્યારે, પછી અલ્પ વિરામ, હમણાં, અલ્પ વિરામ, આ સમયે, થઈ રહી હોય તે દર્શાવવા ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જો હવે આપણે ગુજરાતીમાં લખ્યું, ઇંગ્લિશમાં શબ્દ છે નાઉ, એટ ધીસ મુમેન્ટ, આવા પણ હોઈ શકે છે. તો એક્ઝામ્પલ લખીને લખો નીચે. એક્ઝામ્પલ એનું કયું છે? તો રાહુલ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. રાહુલ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. પાછળ નાવ લખવું હોય તો લખી શકાય. આ વાક્યની અંદર પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ દર્શાવતો શબ્દ કયો છે? હાથ ઊંચો કરજો, બેઠા બેઠા ના બોલતા. ઇઝ એકલું ના ચાલે. ઇઝ અને પ્લેઇંગ બે શબ્દ આવશે. ક્રિયાપદી પાછળ આઈએનજી પણ આવશે અને એમ ઇઝ આર માંથી ઇઝ આવશે પ્રેઝન્ટમાં. તમે પણ અંડરલાઈન કરી દો. ઇઝ પ્લેઇંગ દર્શાવે છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. બીજું વાક્ય લખું છું. ધે આર રનિંગ ફાસ્ટ. ધે આર રનિંગ ફાસ્ટ. અને એના પછી છે એક વાક્ય ધ સન ઇઝ. ધ સન પાછળથી અવાજ આવી રહ્યો છે ભાઈ. ધ સન ઇઝ rising above the hill. આ બંને વાક્યમાં છે ને તમારે શોધવાનું છે. એટલે અંડરલાઈન નથી કરી. જે શબ્દ હોય ને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ દર્શાવતો એની નીચે અંડરલાઈન કરતો જાતે. ગુડ. અને બીજામાં
ગુડ. અંડરલાઈન કરી દીધી બેટા. બોલ હવે તું. સરસ. સરસ. સાંભળો હવે અહીંયા તમે જે હકાર, લકાર, પ્રશ્નાર્થ ભણ્યા છે ને એ બધા વાક્યો હવે આમાં પણ આવશે. કે આમાં કઈ રીતે બનાવીશું આપણે? તો આ જે વાક્યો છે આપણે કેવા લખ્યા છે? હકાર વાક્યો. હવે લખવાના છે નકાર વાક્યો. હેડિંગ આપો નકાર વાક્યો. આની ઉપર સાઈડમાં લખવું ને તો એ લખી નાખજો હકાર. અને હવે આયા નકાર વાક્ય. નકાર વાક્યમાં શું હશે? ઈઝ હોય ને એના પછી ખાલી તમારે નોટ મૂકો એટલે વાક્ય નકાર થઈ જાય. ધારો કે હું એક વાક્ય લખું. The passengers are shouting. લખો the passengers are shouting એટલે બૂમો પાડવી. The passengers are shouting. હવે એમ કહો આ વાક્યમાં મારે નકાર બનાવવું હોય તો ક્યાં નોટ મૂકું? સરસ. અથવા તો આયા અને આઈએનજી વાળો છે ને શબ્દ એ બંનેના વચ્ચે તમારે શું મૂકવાનું? નોટ. ચલો એટલે જવાબ શું બનશે? બોલવા વાંચવાનો છે કો. વાંચો. ગુડ. સરસ. બોલો બેટા. ફાઇન. હવે જે આપણે આ ત્રણ વાક્યો લખ્યા છે એ ત્રણ વાક્યોને પણ નેગેટિવમાં બનાવી શકીએ છીએ આપણે. આ બનાવવાના છે. તમે ઉપરથી વાક્ય જોઈને ડાયરેક્ટ આન્સર લખો ચાલશે. ત્રણે ત્રણ વાક્યનો આન્સર લખી નાખો બધા નેગેટિવ બનાવીને. Rahul is not playing cricket. રાહુલ ઇઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ. એક જ વાક્ય બોલાના જે બોલે. બસ છોકરીમાં બે ત્રણ આવડે બીજા કોઈ નહીં આવડતું. They are not running fast. ફાઇન. સરસ. ત્રીજું વાક્ય. Sun is not writing about it. ગુડ. હવે તમને વાક્ય આપીને પૂછો કહેવામાં આવે તો સૂચના સમજજો તમે. નેગેટિવ લખ્યું એટલે તમારે વાક્યને નકારમાં ફેરવી દેવાનું. ખાલી નોટ જ લખવાનું. આગળ રૂપો લખાયેલા છે એટલે હું ફરી નથી લખતી. એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની રચના શું થશે? એમ ઇઝ આર પ્લસ આઈએનજી. આની નીચેની વાક્ય બનાવવાની રચના તો કઈ રીતે બનશે? પહેલા એમ ઇઝ અથવા તો આ ત્રણમાંથી ગમે તે એક આવશે અને પ્લસ ક્રિયાપદને પાછળ આઈએનજી લગાડવાનું તમારે. કોઈ પણ ક્રિયાપદ હોય. આ પોઝિટિવની છે. જ્યારે નેગેટિવ વાક્ય રચના હોય ને ત્યારે નકાર ત્યારે શું થશે? એમ ઇઝ આર પછી નોટ અને પછી આઈએનજી વાળું રૂપ. આઈએનજી વાળા રૂપને છે ને વર્તમાન કૃદંત કહેવામાં આવે છે. કૌંસમાં લખેલું વર્તમાન કૃદંત. એટલે કે આઈએનજી વાળું રૂપ જે પણ તમે લખો છો તે. લખાઈ જાય એટલે કેજો આટલું બોર્ડમાં લખાઈ ગયું છે. બોર્ડમાં લખેલું છે. બાજુમાંથી લખી દેજે. અથવા તો હું ગુજરાતીમાં બોલું જ છું તો એમાં જોડે જોડે લખતા જાઓ. હવે છે ને પ્રશ્નાર્થ વાક્ય હેડિંગ આપો. પ્રશ્નાર્થ વાક્ય. પણ શેમાં પ્રશ્નાર્થ વાક્ય છે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં જ. તો હવે પ્રશ્નાર્થ વાક્યમાં એક વાક્ય લખું છું. આઈ એમ રીડિંગ એ બુક. વાક્ય નંબર લખી લખો. આઈ એમ
reading a book I am reading a book. I reading the book. ફરી બોલો. Am I reading the book? ગુડ સરસ. યુ નું આઈ કરવાનું, આઈ નું યુ ના કરતા, ધ્યાન રાખજો. એટલે આ બંને શબ્દ છે ખાલી જગ્યા જ બદલી દેજો તમે. એ છે ને એને કેપિટલ કરી દેવાનું. આઈ તો કેપિટલ જ રહેશે. એમ આઈ રીડિંગ એ બુક અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. બીજું વાક્ય છે they are learning grammar. They are learning grammar. આ વાક્યનો આન્સર જાતે બનાવો. હવે જે બનાવવો હોય પહેલા લખી નાખો પછી બોલજો. લખાઈ ગયો છે? પાછળ બોલ બેટા. Are they learning grammar? બરાબર છે. આ વાક્યમાં આર અને દે આર માં એ કેપિટલ કે સ્મોલ પૂછું છું બધાને. આર શબ્દ હું મૂકું છું ને એમાં આર માં એ કેપિટલ કરું કે સ્મોલ કરું? Capital. કેપિટલ. અને દે માં ટી કેપિટલ કે સ્મોલ? Small. સ્મોલ. બરાબર છે. આર ધે લર્નિંગ ગ્રામર. એની નીચે એક નોંધ લખો તમે. આ વાક્ય લખે ને એની નીચે જ્યારે આખો શબ્દ ના લખો તો શોર્ટમાં લખજો. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે પીસીટી એવું લખી રાખો. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અથવા ગુજરાતીમાં લખો તો ચાલુ વર્તમાન કાળ. જ્યારે ચાલુ વર્તમાન કાળના વાક્યને પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય ત્યારે વાક્યમાં આપેલ એમ ઇઝ આર ને એટલે ત્રણમાંથી ગમે તે એક હોય. ત્રણ સાથે કદી ના હોય. વાક્યમાં આપેલ એમ ઇઝ આર ને વાક્યની શરૂઆતમાં મૂકી દો. વાક્યની શરૂઆતમાં મૂકી દો. અને વાક્યની શરૂઆતનો શબ્દ છે એના પછી મૂકી દેવાનું. બરાબર? ખ્યાલ આવી ગયો? અને એવી જ રીતે નેગેટિવ હોય તો આર કેમ ઇઝ આર હોય એના પછી નોટ મૂકવાનો અને પછી આઈએનજી વાળો રો. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નું શોર્ટ ફોર્મ શું લખ્યું તો આપણે પી સી ટી પીસી નહીં તે ખોટું લખ્યું છે. એપીટીસી કરી દીધું. હવે માની લો કે કોઈ પણ વાક્ય હોય તો એને પહેલા પ્રશ્ન બનાવીશું અને ત્યાર પછી યસ અથવા નો થી આન્સર પણ આપીશું આપણે. તો હેડિંગ આપી દો ક્વેશ્ચન એન્ડ આન્સર્સ. ક્વેશ્ચન એ બનાવવાનો ને પછી એનો આન્સર પણ આપવાનો આપણે. વાક્ય છે ધ શોપકીપર ઇઝ The shopkeeper is selling and wheat એટલે ઘઉં. The shopkeeper is selling wheat. સૌથી પહેલા દરેક જણ આ વાક્યનો પ્રશ્નાર્થ બનાવશે. પ્રશ્ન બને તો પહેલા બધા જાતે સાદો બનાવી દેવાનું કોઈ ચોપડામાં પછી આ તું બચો. Is the shopkeeper selling wheat? બરાબર. ચિહ્ન કઈ મૂકવું છેલ્લે? બરાબર છે. હવે આ જ પ્રશ્નનો યસ અને નો થી આન્સર બનાવવાનો છે.
પહેલા લખી નાખો યસ થી શું થશે Yes, he is. યસ હી ઇઝ શોપકીપર એક જ છે એટલે જે ના લખતા યસ હી ઇઝ અને નો ખૂબ સરસ બીજું વાક્ય આપું છું એનું બનાવશો તમે આ જ રીતે પ્રશ્ન બી બનાવવાનો અને યસ નો થી આન્સર પણ બનાવજો Naveen is Navin. Naveen is riding 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 a scooter. લખાઈ જાય એટલે સાંભળો પહેલા શું બનાવશે પહેલા તમે આનો નેગેટિવ બનાવો ત્યાર પછી એનો પ્રશ્ન બનાવશો અને પછી યસ અને નો થી આન્સર બનાવ માંડો જે બનાવો એના માટે કૌંસમાં લખજો તમે ઉતાવળ ના કરો જેટલી વસ્તુ કઈ છે એટલી પૂરી લખો ને સારા અક્ષરે ગમે તેમ લખીને ના આપી દો બીજા લોકો લખાય છે એટલો ટાઈમ તમે પણ લો સરખી રીતે લખવા માટે ગમે તેવા અક્ષરે ઉતાવળ નહીં કરવાની બરાબર બેસી જાઓ એક નેગેટિવ શું બોલ્યો હવે પ્રશ્ન Is Navin riding a scooter? સરસ બેસી જાઓ યસ થી આન્સર બોલો Yes, he is. બરાબર પાછા નિરંતર બોલો હા એ જ વાક્ય No, નો he થી is not. બરાબર બેસી જાઓ બધા પ્રકારના બોલાઈ ગયા છે વાક્ય નકાર પણ બોલાઈ ગયું પ્રશ્નાર્થ પણ બોલાઈ ગયો યસ અને નો થી આન્સર પણ આપ્યો ચલો પછીનું વાક્ય લખો તમારે કેટલી જે લીટી થઈ હોય ને હું વાક્ય બોલું છું તમારે એક વાક્ય લખાઈ જાય એટલે એટલી લાઈન છોડ દેજો I am લખો પછીનું વાક્ય I am writing a letter now writing નો સ્પેલિંગ WRITING I am writing a letter now જેટલી લીટી થઈ હોય ને એટલી છોડી અને બીજું વાક્ય લખો Vinay is swimming in the lake. Vinay is swimming in the lake. Lake. ये वाक्य था त्रिजु वाक्य राहुल is playing cricket पहलू આપણે લખ્યું તો રાહુલ is playing cricket આનાથી આગળના નંબર આપતા હોય આ વાક્ય તમારા હોમવર્ક ના ગણો તો હોમવર્ક ના જેટલા બનાવે તે પ્રમાણે બનાવશો નેગેટિવ બનાવશો પ્રશ્નાર્થ બનાવશો અને યસ નો થી આન્સર બનાવવાનું ચાલુ કરો બધા અને આવતીકાલે આપણે પાસ્ટ ટેન્સ માં પણ આ જ બધી વસ્તુ ભણવાની છે વાંધો નહીં લખવાનું ચાલુ કર દો ભાઈ છેલ્લી બેન્ચ તાર લખાઈ ગયું છે બેટા વાક્ય તો જતો જગ્યાએ હોય જોડે બેસવા નહીં
તમે લોકો જવાબ લખો છો એ દરમિયાન હું તમારા હોમવર્કની ખાલી જગ્યાઓ અહીંયા લખું છું. એનું કારણ છે તમે લોકો કહો છો ને અમારી જોડે ગ્રામર નથી એટલે હું અહીં બોર્ડમાં લખી દઉં છું ખાલી જગ્યા તમે જવાબ લખીને આવશો. અત્યારે પૂછીશ નહીં એટલે આ ઊંધો નહીં કરતા, આવતી વખતે જવાબ આવશે. સૂચના પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું યોગ્ય રૂપ મૂકીને ખાલી જગ્યા પૂરો. બરાબર. એક્સરસાઇઝ નંબર 1 છે. ચોપડી હશે એટલે તો વાંધો નહીં આવે, મળી જશે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વડે ખાલી જગ્યા પૂરો. હજુ કેટલા લોકોનો અવાજ છે? નહીં તો હું બોર્ડમાં લખવાની જગ્યાએ બોલવાનું ચાલુ કરી દઈશ. ખાલી જગ્યાઓ બધી એટલે જે તમને રૂપ આપ્યું ને એનું યોગ્ય રૂપ મૂકવાનું. નંબર 1 બી ખાલી જગ્યા સ્ટોરી બુક્સ નાઉ. કૌંસમાં છે રીડ. સમય ખાલી જગ્યા for his friends. કૌંસમાં છે wait. ખાલી જગ્યા the children ખાલી જગ્યા with joy અને question mark. with joy question mark કૌંસમાં છે dance. ચોથી ખાલી જગ્યા છે we ખાલી જગ્યા not. we ખાલી જગ્યા not ખાલી જગ્યા games now. games now કૌંસમાં છે play. અને 5 નંબર who ખાલી જગ્યા you કૌંસમાં છે કોલ. આના જવાબ લખીને પછી મને કાલે બતાવશો. અત્યારે કોઈ બોલવા નથી, બધાએ વાક્ય લખવાના છે અંદરથી. એટલે કોઈ છોકરાનો જવાબ કાલે મને એવો ના મળવો જોઈએ મારી જોડે ગ્રામર નથી, મેં નથી લખ્યું. આનાથી એક પણ વધારે નહીં, 5 જ લખવાની છે બધાએ કાલે. અને આના જવાબ નવી લીટીમાં નહીં, જે વાક્ય છે ને એની અંદર ખાલી જગ્યામાં જવાબ પૂરી દેવાનો શીખતો. એટલે હું ડિસ્કસ પણ નથી કરતી, તમે કરશો એટલે ખ્યાલ આવશે કે ખાલી જગ્યાના જવાબો શું આવશે. આપણે આજે જે ભણ્યા છે ને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એના આધારે ખાલી જગ્યાઓ પૂરવાની છે બધાએ. જો નકાર છે તો કેવી રીતે મૂકવાનું. પછી એક વાક્ય છે જેમાં પ્રશ્નાર્થ છે, તો પ્રશ્નાર્થમાં જો 2 ખાલી જગ્યા હોય ને તો 2 શબ્દ છૂટા પડજો એટલે જવાબ આપી જશે. આ જ રીતે આપણે પ્રેઝન્ટની બદલે આવતીકાલે પાસ્ટનો અભ્યાસ કરીશું. પાસ્ટમાં કયા શબ્દો આવશે? વોઝ અને વેર. જે અત્યારે આપણે એમ ઇઝ આર મૂકતા હતા ને એ નીકળી જશે. હવે દરેક જગ્યાએ વોઝ વેર આવશે, જેનો અભ્યાસ આપણે આવતીકાલના વિડીયોમાં કરીશું. અને આ વિડીયો છે આપણે અહીંયા પૂર્ણ કરું છું. તમારું હોમવર્ક છે, તમારે બધાએ કાલે લખીને જવાનું છે.